નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ વાવાઝોડું માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં તોફાની ખુખારને અતિ ભયંકર એક નવું વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો. અલગ અલગ વરસાદીય મોડલોની અંદર આ સિસ્ટમનું દબાણ પણ દરિયાની અંદર સતત જોર દર્શાવી રહ્યું છે. સાથે સાથે હવાના હળવા દબાણવાળી બીજી પણ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને જોર દર્શાવી રહી છે. આમ એક સાથે અત્યારે ભર શિયાળા દરમિયાન ત્રણ સિસ્ટમના ખતરાને લઈને દક્ષિણીય ભારતના તટીય અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે. જેમ જેમ આ સિસ્ટમો દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે ભારત દેશના વિસ્તારોની અંદર આગળ વધી રહી છે, તેને જોતા લાગી રહ્યું છે કે હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન હવે કમોસમી વરસાદને લઈને નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જો કે હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો સતત અહેસાસ જોવા મળી રહ્યો છે. અત્યારે તમે લાઈવ સંપૂર્ણ સિસ્ટમની ગતિવિધિઓ જોઈ શકો છો, જેમાં હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમ અતિ ભયંકર સાબિત થશે તેમ તેમ હવે પછી આગામી દિવસોની અંદર આ સિસ્ટમ દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળી શકે છે. જેની અસરને લઈને અત્યારે શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન માવઠાનું હળવું જોર અને માવઠાનું હળવું દબાણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર શરૂ થયેલું જોવા મળી રહ્યું છે. તો ખાસ જાણી લેજો હવે પછી આગામી 7 દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે. ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે માવઠા અંગે શું આગાહી કરવામાં આવી રહી છે, તે ઉપરાંત અત્યારે ઠંડીના પ્રમાણમાં વધઘટ થવાને લઈને શું આગાહી કરવામાં આવી છે અને કયા કયા વિસ્તારોની અંદર અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે, કયા વિસ્તારોમાં પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને દિશાઓ બદલીને કયા વિસ્તારોની અંદર આગળ વધશે અને આ તમામ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી શું આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત મેળવીએ. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, અત્યારે દરિયાની અંદર ભયંકર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હા દર્શક મિત્રો, દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના ઠેર વિસ્તારોની અંદર ભયંકર ખુખાર અને અતિ તોફાની લો પ્રેશર સિસ્ટમના અનેક ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર તોફાની મજબૂત અને અતિ ખુખાર નવું સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને પોતાનો મજબૂત ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને આ તમામ સિસ્ટમોની અસરોને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમનું દબાણ અને સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રોની અંદર માલદીવના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના ટાપુના વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાંથી પણ ફૂંકાતા ઠંડા પવનો હવે પછી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે. તે ઉપરાંત આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર
લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે નવી સિસ્ટમો અને નવી પશ્ચિમીય વિક્ષેપો બની રહી છે. આમ બદલાઈ રહેલા હવામાનની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 7 દિવસોમાં મોટા પલટાવ જોવા મળવાના છે. ઠેર ઠેર વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને મોસ્કોટના વિસ્તારમાંથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાંથી પણ આગળ વધતી શિયર ઝોનના મજબૂત ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની ભયંકર ઘાત દર્શાવી રહ્યા છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમો અને બદલાઈ રહેલા હવામાનની વચ્ચે રાજ્યની અંદર ફરી એકવાર હળવા માવઠાનું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જેમ હવે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી બરફયુક્ત અને ભેજવાળા પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિ કરી રહ્યા છે, તેમ ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં પોતાની ભારે અસર દર્શાવી રહ્યો છે. ગુજરાતની અંદર 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર ફૂંકાતી જોવા મળી રહી છે. સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ હવે પછી બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ ઊભો થતો હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે. જેમાં દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલના વિસ્તારથી ભાનવડ, પોરબંદરના તટીય વિસ્તારથી મોરબીના વાતાવરણની અંદર મોટા બદલાવો જોવા મળવાના છે. જૂનાગઢના ક્ષેત્રથી લઈને અત્યારે વેરાવળના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે. મહુવાના ક્ષેત્રથી અલંગ, ભાવનગરના ક્ષેત્રથી અમરેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવતો આ સીધો જ ભેજયુક્ત પવન હવે પછી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ટકરાવાને લઈને ઠંડીના જોરની અંદર વધારો કરતો જોવા મળવાનો છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે અમુક અંશોની અંદર એટલે કે અમુક વિસ્તારોમાં ફરી એકવાર ઝાપટું પડતું હોય તેમ હળવી વરસાદીય ઝાપટાની અસરો પણ સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જોકે દક્ષિણીય ગુજરાતનું સંપૂર્ણ હવામાન પણ અત્યારે બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જેમ સિસ્ટમો આગળ વધીને પોતાની અસરો દર્શાવી રહી છે તેમ હવે પછી જાંબુસર, કરજણ, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજના વિસ્તારમાં, ડેડિયાપાડાના ભિન્ન ક્ષેત્રથી ઉમરપાડાના વિસ્તારની અંદર, વાંકલ, કોસંબાના ક્ષેત્રથી સુરત, બારડોલી, વ્યારાના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે. નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બિલીમોરા, વલસાડના વિસ્તારથી વલસાડા, આહવા અને સાપુતારાનું હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ વાદળોના હળવા ઝુંડ ઘેરાઈ રહ્યા છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવા અંધારપટ આવવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, બોડેલી, વડોદરાના ક્ષેત્રથી ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારની અંદર ઠંડીના પ્રકોપની સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારની રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન અહેમદાબાદ અને વડોદરાના ક્ષેત્રની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થતો હોય તેવા પણ અત્યારે ડબલ ઋતુના અહેસાસ ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. કચ્છના સંપૂર્ણ હવામાનોની અંદર પણ નવી હલચલ અને હવે પછી સિસ્ટમનું જોર વધવાને લઈને કચ્છ માટે શક્યતાઓ દર્શાવવામાં આવી છે. લખપત, નળિયા, બાડેલી, ખાવડ, રાપર, ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની અંદર નવી હલચલો જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે બરફ વર્ષાના માહોલને લઈને ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે. જેમ સિસ્ટમની અસરો તીવ્ર બનશે તેમ સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર આગામી 7 દિવસોની અંદર વિરામ બાદ હવે કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે અને અરબી સમુદ્રના ક્ષેત્રથી હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર મજબૂત તોફાનીને અતિ ખુખાર નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા હવે પછી
કમોસમી વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. જી દર્શક મિત્રો, માવઠા સાથે શરૂ થશે હવે 2026ની શરૂઆત. અંબાલાલ પટેલની લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અનેક ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાઓને લઈને ગુજરાત માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 11 જાન્યુઆરી બાદ રાજ્યની અંદર ભયંકર હાડ થીજવતી ઠંડી અને કાતિલ ઠંડીના નવા રાઉન્ડ શરૂ થવાની સાથે ઠંડા પવનો ફૂંકાવાને લઈને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધીની અંદર વારંવાર ગુજરાતની અંદર અને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર થનારી હિમવર્ષાની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર હવે પછી જોવા મળવાની છે. 13 અને 14 જાન્યુઆરીએ સારા પવન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે, જેથી કરીને પતંગ રસિયાઓ માટે પણ હવે ખુશ ખબર સામે આવી રહી છે. તમે જોઈ શકો છો, અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું દબાણ બની રહ્યું છે. દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાનું જોર વધતું હોય તેવા દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાઓને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. તેમના અનુમાન મુજબ નવા વર્ષની શરૂઆતની સાથે કમોસમી વરસાદની પણ ગુજરાતની અંદર ફરી એકવાર એન્ટ્રી થતી હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે. જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી રાજ્યની અંદર વિવિધ ભાગોની અંદર માવઠું થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જાન્યુઆરીની અંદર હાડ થીજવતી ઠંડી પડવાની પણ નવી વકીઓ જાહેર કરવામાં આવી રહી છે અને ઉત્તરાયણના તહેવારો દરમિયાન સારા પવનો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે પણ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર તીવ્ર હવામાન બની રહેલું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમાં વીજળીના હળવા ચમકારા પણ વધતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર ભર શિયાળો જામી રહ્યો છે, ત્યારે ફરી એકવાર હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બરના અંતની અંદર અને નવા વર્ષની શરૂઆતની સાથે ફરી એકવાર હવામાન બગડી શકે છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હવે પછી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર એટલે કે આજથી લઈને આગામી 2 દિવસ સુધી રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમુક વિસ્તારોમાં વરસાદીય ઝાપટા પડી શકે છે તેવી પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા થવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે, જેની અસરના કારણે ગુજરાતના હવામાનની અંદર હળવા અને ધીમા પલટાઓ આવી શકે છે. જાન્યુઆરી મહિનાની અંદર સતત કાતિલ ઠંડીના નવા રાઉન્ડને લઈને આગાહીઓ કરવામાં આવી છે, જેમાં માવઠાની સાથે સાથે હવે પછી ઠંડીનો ચમકારો પણ વધતો જોવા મળવાનો છે. 11 જાન્યુઆરી પછી રાજ્યની અંદર જોરદાર ઠંડા પવનો ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જે નાગરિકોને ધ્રુજાવી દે તેવી ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે. સાથે સાથે જાન્યુઆરી મહિનાની અંદર ઠંડી અને માવઠા આમ બેવડી ઋતુનો અનુભવ પણ ગુજરાતની અંદર જાન્યુઆરી મહિનાની અંદર સતત ઋતુઓ બદલાતી હોય તેવા બેવડી ઋતુનો અનુભવ જોવા મળવાનો છે. સાથે સાથે જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી વારંવાર નવા માવઠાઓને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોની અંદર પણ ફરી એકવાર ચિંતાનો માહોલ આગામી દિવસોની અંદર બની શકે છે. અત્યારે તમે જોઈ શકો છો, દક્ષિણીય ભારતના તટીય અનેક વિસ્તારોની અંદર તોફાની પવનોની ભયંકર વકીઓ ફૂંકાતી જોવા મળી રહી છે. તો એ સાથે સાથે પતંગ રસિયાઓ માટે પણ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મકર સંક્રાંતિને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સકારાત્મક આગાહી કરવામાં આવી રહી છે. પતંગ રસિયાઓને જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમ હવે 13 અને 14 જાન્યુઆરીના રોજ વાતાવરણની અંદર હવે પછી વાતાવરણ સાનુકૂળ રહેતું જોવા મળવાનું છે. આ દિવસોની અંદર ઠંડીની સાથે પવનની ગતિ મધ્યમ અને સારી રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તરાયણના દિવસે આશંકાના પવનો રહેવાની શક્યતા છે, જેના કારણે પતંગ ઉડાડવાની ભરપૂર મજા આવી શકે છે. જી હા દર્શક મિત્રો, આગામી આવનારું હવે નવું વર્ષ મિશ્ર ઋતુનું વર્ષ રહેશે તેવી પણ અત્યારે મોટા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે.